મહેમાન આવ્યા છે બાપસરથી ને કોઈ તાપ તાપ થઈ ગયો છે ને અડધો ભાઈ તાપ તો લાગે છે જો આ તો અડધી રાતે આવ્યો સંગીતા ભાભી આવી ગયો છે તો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 6 વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ અને રાત્રે તો ગાઈઝ એટલો કોક વરસાદ આવ્યો છે ને મમ્મીએ કીધું છે આપણને તો ખબર નહીં તો જોયે આજનું સરોવર તો પૂરેપૂરું પેક છે મમ્મી વરસાદ રાત્રે શું આવી ગયો આ તો વરસાદ એવો વરસાદ આવે ઓમ ઓમ પોણીએ નારા પત્રોમાં એવું તાણ ગાઈઝ આજ તો જબ્બર વરસાદ આવ્યો તો રાત્રે જોરદાર વરસાદ આવી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો જો મમ્મીએ તો ચાબા મૂકી દીધો છે અને વરસાદ તો જબ્બર આવ્યો તો મમ્મી રાતે આપણને ઉઠાડતી હતી પણ આપણે તો ઊંઘી ગયા તો ચલો આપણે તો હજી ચાબા પીવાનો બાકી છે તો થોડી વાર ચા મૂકાઈ જાય એટલે ચાબા પી લઈએ પહેલાં તો કાલે આવ્યા હતા અને આજ તો એકદમ પાણી વધારે છે એટલે આજનો તો વિડીયો બતાવીએ કાલે તો જેટલું જોયું હતું ને એટલું તો આજે કાંઈ કશું સજ નહીં જો આ તણાઈ ગયું જો એકણ બધું કેટલું વગવાય થાય અને જોવા કાંઈ દે કાલવાળું બોર્ડનો તો છે પત્તો જ નહીં એ જુઓ ખાલી અને વહેલા એવું પાણી આવી રહ્યું છે ને ગાઈ રાત તો વધારે જો છે આટલા ઉજી આવી ગયું છે જો બધું બધું સાફ કરી નાખી દઉં ઉકેળા બુકેળા બધું આજ તો વધારે વગવાયું છે આપણે જીપ ભરાવા જતા હતા એટલે જોવા માટે આવી છીએ અને રાત્રે ગાઈ વધારે આવેલી આપણે દાડા આવી છીએ પણ રાત્રે વગું વધારે આવી જો ગાઈસ ઘેર આવી ગયા છીએ આપણે તો ઘેર આવી નાસ્તો બાસ્તો કરી દીધો છે આપણે તો સારું પાડવા માટે જઈએ જો ઓએ વાઢીને મૂકી દીધી છે અને ત્યાં પણ બાજરી વાઢીને મૂકી દીધી છે તેજલ ભાભીએ તો આપણે તો ઉપાડવાનું કામ ચાલુ કરી દીધું છે એક ભારો ઉપાડી લાવ્યા હજી 3 ભારા ઉપાડી લાવવાના 4 અને 2 આવ્યા 6 ભારા આજના છે ગઈ આમ તો 8 થતા પણ આજ તો 6 જ કારણ કે જુઓ બધું પાણી ભરાઈ ગયું છે બધું રાત્રે વરસાદના કારણે એટલે છે ને લઈ જતા ફાવતું નહીં ખેતરમાં પગ અંદર ડૂબી દે એવું ચીકણું ખેતર છે ને એટલા માટે તો જો બાજરી તો પાછી વળવા આવી જો આ સાઈડ પણ હજી બાજરીનો ઢાળો પડી નહીં રહ્યો જે બાકી છે ને એનો ઢાળો હજી પડ્યો નહીં તો ચલો આપણે જઈએ તેજલ ભાભીના પાના તો જો આ સાઈડ તો સારો વાટવાનું ચાલુ છે છેલ્લી વાટી કેટલું 4 થઈ ગયા તો 2 જ થયા 3-4 કરવાના છે ને શું પેલો પોછો કે એટલે આજના તો 6 પારા કે 4 અને 2 રા હા આમ તો વધારે નહીં વાંચતો આમ તો અમુક ટાઈમ મારા પોસ્ટ નહીં લઈ જતા તો ચલો જુઓ હોય તો વઢાય છે આપણે તો ભારો નાખવા માટે જઈએ એટલે કે કોઈ 2 ભારા વઢાઈ જાય એટલે 2 હંગાટ હા એટલે હંગાટ લઈ જઈએ કે નહીં હો તો ચલો આપણે તો ઉપાડીને જઈએ એમ ભારો ગાઈસ ભારો ઉપાડીને તો ઘેર જવું બહુ કાઠું પડી જાય અને એક તો પણ પાણી ભરવાની છે ને જો આ ખેતરમાં તો પગે પહેરી જઈશ મારે હા હોય તો એ ઉપાડીને જવું પડશે ગાઈસ કેટલા જવાનું છે ઘેર જવાનું છે પેલો જ ભય નાખ્યો જો ગાઈસ વરસાદ ચાલુ હોય છે ને તો એ તાપ થઈ ગયો છે ને અડધો ભાઈ ચલો નીકળીએ ના કઈ તો ઘણા ઉપાડવાના કલાક તો ઉપાડવામાં જ જાય એટલે તો જો જ્યાં તો ખાવાનું બને છે ખાવાનું બનાવી તો આપણે જ્યાં નહીં પણ બનવાનું ચાલુ થઈ ગયું છે લગભગ તો આપણે આવી ગયા છીએ બળદનું બાંધવા માટે કારણ કે બાંધેલો છે એના કરતાં ખેતરમાં જઈને તો બધાય તો એટલે કે સરતું થાય એટલે કે ધરાય બળદું ગાય તો આપણે જઈએ છીએ બળદું બાંધવા માટે હોય તો જો ઢોરણ સાર બાર નાખી દીધી છે તો ચલો આપણે પહેલાં બધે બળદ ફટોફટ એટલે આપણું કોમ થઈ જાય પૂરું ગાઈ લેડો ભાતો તો જો હવે તો બેસી ગયો છે રોટલા બનાવવા માટે અને શા આમ કરી છે રોટલામાં તો કારણ એ રોટલો છે ને ભાગી નાખ્યો તે ગરમ થાય કે મેં લો પડે કે આમ થોડી વાટ ના જઈ રહી પડે ગાયને ખવડાવી નાખવાનું હા એ રમ ગાયને નાખી દેવાનું કાસો છે કે સળે છે આખો કાસો તો થોડી વાર રીંદા નાખવો પડે તો જો બધો રોટલા બનાવવા માટે બેસી ગયો છે તેજલ ભાભી તો શાક બની દીધું હા
ગિલોડી બટાકા તો ગાઈસ ગિલોડી અને બટાકાનું શાક બનાવે. હા હું શેમ્પુ નહીં તો ચલો જો ગાઈસ અકણ બની રહેશે ચા વધારે મૂકજો મારે પીવા. તો જો મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે મહેમાન? તો ગાઈસ મહેમાન આવ્યા છે તો આપણે જઈએ બધવા. તો જો ગાઈસ તો રકેબ બી ખોલું છું. ચા બા મૂકી દીધો છે. મહેમાન આવ્યા છે બાપસરથી ને કોઈ. તો જો હા હા તો જો હવે તો બે જણા બેઠા છે શાંતિથી. હું વાતો કરો? અમે તો શું વાતો કરીએ શેમ શાંતિથી. આ મેં આવા છે એની વાતો કરીએ છીએ. મેં તો મેં જબર આવ્યો છે. ખોડમલીમાં વઘુ આવ્યું છે. દુકાનમાં પાણી પી ગયું છે. એવું ન્યૂઝમાં જોઈને હા કઈ જાત તો છે ને ગામમાં દુકાનમાં પાણી પી ગયું એટલું પાણી પી ગયું છે ને એટલું ઓઘું આવ્યું એટલું અઘું આવ્યું હતું ને એટલો મેં આવ્યો. હો ગજબ મેં આવ્યો. તો અંદર કે કીધું ઉભા થા રાતે બી અરે મેં આવે અમે તો ખાસી ઘર તો બેહી જ રહ્યો. ઓય તો એવી ઓમથી વાસરોટ મારો ને ઓમથી મારા ને મોચામાં ગોદરાનો ગઠીલો કઈ બેહી રહી. તાને હવે તો બેહી જ રહ્યો. મને તો ખબર જ નહીં. અત્યારે જોઈને ઉઠીને જોઈને તાણે ખબર પડી કે ઓ તળાવ ભરવાની છે ઘર આગળ. એવું પાણી પડે ને પાછું વઘું તો કેટલું આવે છે. એટલું બધું પાણી આવે એટલે વઘું ના આવે. કાલે થોડું એક આવ્યું તો કેટલું વઘું આવ્યું હતું ને આજે આજ તો વળી જબર પડે. ઘણો મેં પડ્યો પણ હારો વરસાદ છે ને બધો પડ્યો પાછો. હાલ નતા કેતા બાપસરે પડે છે. બાપસર મેહોણાનું અત્યારમાં આવ્યું હતું. મહેસાણા પડે વિસનગર બધા મેં પડ્યું. એ વરસાદ તો તને પડે એક તો ભૂકા કાઢી નાખે. હજુ વધારે વધારે છે એવું વળી કોને કીધું? આવ્યું ટીવીમાં આવી ગયું. હજુ વધારે ભારે વરસાદ ઓનાથી એ ભારે તો વઘું છે આવશે તને. ભારે વરસાદ હા વઘું વહેતું કેટલું થઈ ગયું પેલા તો જોઈ. તો આટલા તો હેડા થાય. હું ત્યોકણ તો કેટલું હેડા છે. પેલું નતું મમ્મી પેલું પતરું નતું લગાવ્યું નવું વઘાને પેલું કેટલા ફૂટ પાણી બતાવે એ પતરું એ રાતી તણાઈ ગયું. તાણ હું આમ પેલી ગાડી નથી પડી. હા એ ગાડી ઓમ હતી ને ઓમ થઈ ગઈ. પતરું શો જ્યું એ જ ખબર નહીં. શું કેળો આને આપણે શો ન કેળો ખાવા પૈસા લઈને ખાઈ લેવાનું નહીં મમ્મી. એવું એની આશા થોડું રહેવાનું કે નંબર બતાવો તો કોકે હા નંબર ની વાત ઠીક છે પણ આપણે ના તમારે 2 કિલો ખાવાનું શું નાટક કરવાનું નહીં મમ્મી. 2 કિલો માટે 2 કિલો ખોટો ખાવ એના કરતા હાથમાં પૈસા રહ્યા એનો કિલો લાવી લીધો હોય. સેવા હંતાડી રાખે લાવો. મારા જે સટલાશ ના જવું એ તો આવી જવું તો એ દોઈ નાખજો. ઓ એમાં હું ફટફટ રિચાર્જ કરવાનું. તમારા પાસે કોઈ એન્ડ્રોઈડ ફોન તો છે ને આજે ફટફટ રિચાર્જ કરેલી. હા આટલો જ વરસ ઓકે હોજો નહીં હા થોડો હોજો છે ને હોજો છે તો થોડો હોજો આવ્યો. એટલો બધો નહીં પણ થોડો હોજો આવ્યો. તો ચલો કૃષ્ણથી ઘેર આવી ગયા છીએ. આપણે તો જ્યાં થોડું કોમ હતું એટલા માટે અને ચપ્પલ લાવવાનો હતો એટલા આપણે ગયા હતા. ખોલ્યા હતા કોઈને ચપ્પલ તો કેવા છે ચપ્પલ લેવા જતું જો લાવ્યો સટલાશ ના શું કે બાકી ચપ્પલ ગાઈસ પપ્પા લાવવાનું કહેતા પણ મેં પપ્પાને ના પાડી દીધી. પપ્પાને કીધું એના લાવતા હું લાવે એટલા માટે. અને મેં શું તો જો એટલે કે એ ઘરમાં નાહી જઈ તો જો મેં શું એટલી રમે અને કંઈ તો જો તે જો અભી તો કચરો વાળે છે. કચરો વાળવાનું કોમ સારું થઈ ગયું છે. ટાઈમ થઈ ગયો એટલે કોથળો વચ્ચો વચ્ચ પડ્યો. એકલો થોડો મૂક્યા છે. એક તો 70 કિલોનો કોથળો એટલે કેટલું થયું 3.5 મણ વજન થયું. આ તો હાલ નહીં કાઢવાનો. આ તો શાને ખબર આ પહેરેલો રહે ને એ તૂટીને તાણ શોખ જવાનું હોય ને તો બાકી છે ને ઘેર તો આ પહેરવાનો. સાર વાઢવા માટે તો આ જ કાપી છે. તો જુઓ હવે તો વાળવાનું ચાલુ છે. મમ્મી એવું કરે છે જોજો તે
આપણે જઈએ છીએ મમ્મી પાસે. તો જો મમ્મી તો શીખર હા થોભલા ગાલે છે. મમ્મી હા થોભલા ગાલે હા શેમ ગાયો નડી જતો હતો તો ગાઈસ વાયર છે ને લુગડો ધોવાનો ઉદ્ધાર કર્યો છે મમ્મીએ. નેચે અડી જતો હતો ને ઢોર. આ ગાયોના નેચે જ વાયર છે. ગાયોના નેચે વાયર તો મમ્મીએ ઉદ્ધાર કર્યો. મારો કપડો ધોઈ નાખે મમ્મી આવી જશે કપડો એટલે કે લુગડો ગાઈશ સુકવવા માટે ધોઈ નાખ્યો તે સુકવવા માટે આવી છે. તો ચલો આપણે જઈએ હવે જઈએ તેજલ ભાભી કચરો વાળશે. મેસી થોડી વાર આપણે રાખીએ. તો ચલો મેસી એ હમીરા હમીરા શું છે આ તો ઢોર પાવા આવ્યો તો કુતાવી ઉપ થઈ જા હા લેડો હેડ જો લે મને પકડવા હેડો હેડો એ લેડો હેડ તા આવડો છે. તો જો એકન તો મમ્મી અને તેજલ ભાભી 2 જણો આવી ગયો છે ઢોર પાવા. લે હેડો હેડો આગળ આવો આગળ 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 લે એના વાદે તો એ ઢોર પાવ એમ નહીં એના વાદે તો એ ઢોર પાવ ઓ લો હેડો એ તો રમે છે પણ એ એના વાદે ઢોર પાવ ભાઈ નાખી છે આપણે તો મોન તેજલ 2 જણા ગાયો દોઈ નાખી છે. પણ જો પણ તો મમ્મી અને પપ્પા 2 તો ગાઈસ કોક ખોળું છે. હું ખોળું છે તો ખબર નહીં હું ખોળું મમ્મી લાઈટ જતી રે હું ખોળું છે શેલો ટેપ શેમ પંખો કરવો પંખા વળી બધા ચાલુ જ છે. બધા તો સારું હોય પણ અમારે તમારા અલગ તારે સાપરામાં પેલો મોટો રે. તો જો મમ્મી અને પંખો ચાલુ કરવા માટે મમ્મીને ખોળું છે શેલો ટેપ વાયર જોડવા માટે. બોર્ડ પડ્યું છે ગુરુજી નહીં પડ્યું નહીં હું માતાજી લાવ્યો છું. ઉપર બોર્ડ જ નહીં નીકળે હું લાવ્યો વાયર છે ખાલી ઉપર તો જો આ ગોખલું ભરેલા શી જાય છે. ચલો કઈ આપણે તો બોર્ડ ખોલીએ સક અને ખબર નહીં આપણે તો એ કે સર નહીં હોય સળીએ તો ખરા પકડી રહેજો ગોળીઓ ના ભાગ ઓ શું હોય તો બોર્ડનું ખજાન ઓ જેણું એકલું છે જેણું એક સર્યું મોટું નહીં જેણું છે આર્યું છે ખાલી એ આર્યું કે આર્યું સોપો હાજી નહીં હું તો બોર્ડ ખોળાવે જો કાંઈ ઉપર તો છે ને શું ભરી છે તમે બતાવીએ બધાના બૂટ હોય છે અને વાયર તો બધા જેટલા જોઉં ને એટલા હોય જ છે. કારણ કે છે વાયર તમારે ગળીને તળી જરૂર પડે ને એટલા માટે ભેગા કર્યા બધા કૂવા માટે ગાય છે ને કોમમાં એટલા માટે વાયર ભેગા કર્યા. કોમમાં આવે એવું છે કોમમાં આવી જાય રેડી જ લાગે તમારે તો ખાલી સોપ જ પડે. અરે અરે શું તેળ ઉપર આવીને બેસી જાય આ શેરો ટેપ તો તેળ ઉપર જ આવીને બેસે હવે બા તો આવીને બેસી ગયો છે. શું કરી બેઠો બરોબર. તો ચલો બા તો મહેમાન આવ્યા બેઠો અને ભાભી તો આવી ગયો છે. લોટ નહીં બધવાનો શેમ લોટ ઓછો છે હા ઓછો છે ડાયરેક્ટ લુકડો વાળજો કે વરગ નહીં વરગ નહીં વાળીને કબાટમાં મેળ લ્યો. બાર કબાટ હોય બાર મેળ દે એક પરળના બાર તો હોય છે એક તો મમ્મીને તો રાતે ઊંઘમાં ઉઠીને લેવા પડે છે વરસાદ આવે છે. હા તો ચલો તેજલ ભાભી તો લોટ બાંધવા માટે જશે હાલ તો કપડો વાળો હા હું બધું લોટ કે હા હું બધી જ નાખો વળી અજવાળા કોમ થઈ જાય શાંતિ આપણે. હું વિચાર કરો સાલ નહીં થતી હા તાણ શેમ હોતી વેલું થઈ જાય આ રહ્યું આમાંથી આ ઘંટીનું બોર્ડ રહ્યું એ પેલું નવું લાવવાનું છે નહીં કોઈ તાણ મને કીએ ના આજે હું હટલાણે જતો લેતા હોત. આ રહ્યું એકલું નવું લાવવાનું છે આ રહ્યું આખું નહીં કહો પપ્પા પેલા હેરા જે ના આવે ને અંદરના 3 સ્ક્રૂ એરા બળી ગયા એમાં એક બળી ગયો છે ને એટલે વીલું પડે. તો જો પપ્પા તો રિપેરિંગ કરે છે લાઇટિંગ આ બધું કોમ પપ્પાને જ રિપેરિંગનું નહીં મમ્મી તો ખાલી આમ કઈ શોપ જ પાડવાય
પપ્પા ના હોય એટલે તો દળવા ઘંટીમાં લોટે નહીં દળાતો કોણ હોશ કરે ને અનકુને કોઠીમાં પૂર્યો છે હા બાજરીમાં રમવા એ વેરવાની નહીં વેરવાની નહીં હો હા જપત નહીં વેરવાની નહીં અરે ઓન લઈ લે બા આ વેરા છે બાજરી જો કો અંદર ઢગુળો ને બગુળો બધો નાખ્યો છે તો બાજરીમાં જઈને પડી શકાય એ હય પેહી મય પેહી મેશું બાને કર તું લઈ લેજે ભાઈ આ તો ના હામુર્યો મેશું તો કઈ દોડ કરે તો જો આ તો બધો બેઠો તો ખાઈ લીધું હા ખાઈ લીધું તમે તો બધાએ ખાઈ લીધું ને જો આ તો અડધી રાતે આવ્યો સંગીતા ભાભી આવી ગયો છે કેટલા વાગ્યા 100 વાગે તો હું તો વહેલા દૂધ ભરાવી ફોન આવે તો ઘેર આવી ગયા છીએ અને ઘેર આવીને ખાઈ લીધું છે બધાએ ખાઈ લીધું છે ને આપણે છેલ્લા બાકી હતા આપણે ખાઈ લીધું છે તો ચલો ગાઈઝ આપણો વ્લોગ અહીંયા પતાવી દઈએ છીએ હવે સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં